ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 13મા પ્રકરણનો આજે અભ્યાસ કરવાનો છે. 13મું પ્રકરણ એટલે ભૂગોળનું પ્રકરણ. ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 નો અભ્યાસ કરવાનો છે. તો આ ભૂગોળના પ્રકરણની અંદર જોઈએ તો ભૂગોળ એટલે શું? ભૂગોળ એટલે સામાન્ય રીતે પૃથ્વી સપાટી પરનું જે વર્ણન કરતું વિજ્ઞાન છે. પૃથ્વી સપાટી ઉપર આવેલા વિવિધ સ્વરૂપો છે. એ વિવિધ સ્વરૂપોનો આપણે જ્યારે અભ્યાસ કરવાનો એને ભારતના ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠના અભ્યાસ તરીકે ઓળખવામાં આવે અથવા તો ભૂગોળના અભ્યાસ તરીકે ઓળખવામાં આવે. તો એમાં જોઈએ તો આ ભૂસ્તરીય રચના છે, ભૂપૃષ્ઠ છે, એમાં શું શું આવે? તો ભૂપૃષ્ઠની અંદર જોઈએ તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, ઊંડી ખાઈઓ, સાગરો, મહાસાગરો, નદીઓ, સરોવરો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આજે આપણે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠનો અભ્યાસ કરવાનો. જેમાં ભારતની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ, ભારત સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ, જેમાં ભારતની અંદર ધર્મ, જાતિ અને પ્રજા પ્રત્યે સમન્વયતા દાખવવામાં આવી, સમાનતા જોવામાં આવી. વિદેશમાંથી આવતી ભારતની અંદર જે પ્રજા વ્યાપાર અર્થે કે કાયમી નિવાસ માટે આપવામાં આવતી, એ કોઈ પણ પ્રકારનો ધર્મ, જાતિ કે પ્રજાના ભેદભાવ વગર દરેક પ્રજાને આવકારવામાં આવી. આમ ભારતની એક ધાર્મિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરની નીતિના કારણે દરેક લોકોને આવકાર્યા, એ જ ભારતની એક આગવી લાક્ષણિકતા છે. ભારત પર ઘણી કુદરતી અને માનવ નિર્મિત આપત્તિઓ પણ આવી, તેમ છતાં ભારતની આ ભાતીગળ સંસ્કૃતિ અને ભારતના લોકોના સાહસ ભર્યા કાર્યોથી અવિરતપણે સતત વિકાસ શરૂ રાખ્યો. જેમાં આપણે ભારતના મુખ્ય પ્રકરણ ઉપર જઈએ તો ભારતનું સ્થાન અને કદની વિગતે વાત કરીએ. હવે આપણે આપણા પાઠ ઉપર જઈએ તો એની અંદર જે પાઠનું નામ છે એના આધારે જ નકશો જોઈએ. ત્યાં લખેલું છે કે ભારતના સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. ભારતના સ્થાનની વાત કરવાની હોય તો આપણે નકશાની અંદર જઈએ કે ભારતનું સ્થાન ક્યાં આવેલું છે. તો જે આ વિશ્વનો નકશો આપેલો છે, વિશ્વનો જે આપણને ગોળો આપેલો છે, એની અંદર આપણે ભારતનું સ્થાન જોઈતું હોય, ગોતવું હોય તો કઈ રીતે ગોતી શકાય? કે ભારતનું સ્થાન શોધવા માટે પહેલાં તો આપણને પૃથ્વીનો જે ગોળો છે એ પૃથ્વીના ગોળાની અંદર ઉત્તરનો ભાગ છે, જે આ ભાગ, એ ભાગને ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ બાજુનો જે ભાગ છે એ ભાગને દક્ષિણ ગોળાર્ધ, એ જ રીતે પૂર્વ બાજુનો ભાગ છે એ ભાગને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ બાજુના ભાગને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે. આ ગોળાર્ધના આધારે ભારતનું સ્થાન નક્કી કરી શકાય. ભારતનું સ્થાન નક્કી કરવા માટે ભારતની અંદર જ્યારે નકશા નિર્માણનું કાર્ય થયું ત્યારે ભારતની અંદર નકશો એટલે શું? આપણને પહેલો જેવો પ્રશ્ન થાય તો નકશો એટલે પૃથ્વી સપાટીનું કોઈ વાસ્તવિક સ્થળ, એક અને બે, એ અને બી સ્થળ વચ્ચે જે વાસ્તવિક અંતર હોય, એ બે સ્થળ વચ્ચેના વાસ્તવિક અંતરનું સંક્ષેપીકરણ કરી નાનું સ્વરૂપ આપી કોઈ સપાટ કાગળ ઉપર આલેખન કરવામાં આવે, એને નકશા તરીકે ઓળખવામાં આવે. તો આવો જ આપણો આ પૃથ્વીનો ગોળો છે, એ આખા વિશ્વનો પૃથ્વી સપાટી છે, એ પૃથ્વી સપાટી
આખું નિરૂપણ આ એક ગોળાની અંદર કરવામાં આવ્યું. તો જેની અંદર ભારતનું સ્થાન શોધવા માટે સામાન્ય રીતે આપણે જોઈએ તો 7 ખંડો છે. 7 ખંડો આ પૃથ્વીના ગોળામાં દર્શાવેલા છે. જેની અંદર એશિયા ખંડના દક્ષિણ ભાગની અંદર ભારત દેશ આવેલો. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં ભારત દેશ આવેલો છે. આ ભારતમાં આપણે આ નકશાની અંદર અહીંયા ભારત આવેલો છે. આ એશિયા લખેલું છે, એશિયા, અને એની નીચે છે ભારત છે. તો એશિયા ખંડની જે દક્ષિણ બાજુ છે એ ભારત આવેલું છે. પૂર્વ બાજુ જોઈએ તો ઉત્તર પેસિફિક મહાસાગર એશિયા ખંડની પર છે. દક્ષિણ બાજુ હિન્દ મહાસાગર અને પશ્ચિમી આફ્રિકા ખંડ આવેલો છે. આમ ભારતનું ભૌગોલિક સ્થાન જોઈએ તો ભારતના સ્થાનની અંદર જોઈએ તો ભારતનું સ્થાન છે એ ભારતનું સ્થાન ભૌગોલિક દૃષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવેલું. પૃથ્વીને 4 ભાગોની અંદર વિભાજિત કરી, જેમાં 4 ભાગો છે એ 4 ભાગો આપણે દર્શાવીએ. તો કયા 4 ભાગો દર્શાવેલા છે? તો એ 4 ભાગો આપણે જોઈએ કે ભાઈ આ પૂર્વ ગોળાર્ધ કીધું, આ પશ્ચિમ ગોળાર્ધ, આ ઉત્તર ગોળાર્ધ, આ ઉત્તર ગોળાર્ધ છે અને આ દક્ષિણ ગોળાર્ધ છે. તો ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, જેની અંદર ઉત્તર ગોળાર્ધ છે. તો ઉત્તર ગોળાર્ધ ક્યાંથી ક્યાં સુધી? તો ઉત્તર ગોળાર્ધ છે અહીંથી શરૂ કરી આ તમામ ભાગ છે, આ ભાગને ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે. એની એક્ઝેક્ટ નીચેનો ભાગ એટલે કે દક્ષિણ બાજુનો ભાગ છે, આ ભાગને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની વાત કરી, ત્યાર પછી હવે આપણે પૂર્વ ગોળાર્ધની વાત કરીએ. તો પૂર્વ ગોળાર્ધનો પટ્ટો અહીંથી શરૂ કરી 0 રેખાંશ વૃત્ત, ગ્રીનવિચ રેખા, 0 રેખાંશથી શરૂ કરી પૂર્વ તરફનો જે ભાગ છે, આ પૂર્વ તરફના ભાગને આપણે પૂર્વ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. જ્યારે પશ્ચિમ તરફનો એવો જ ભાગ છે, આ ભાગને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણને એટલી ખબર પડી કે ઉત્તર બાજુનો ભાગ છે ને ઉત્તર ગોળાર્ધ કહેવાય, દક્ષિણ બાજુનો ભાગ દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ બાજુનો પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ બાજુનો પશ્ચિમ ગોળાર્ધ. તો ભારતનું સ્થાન છે એ ભારતનું સ્થાન જોવું હોય તો સામાન્ય રીતે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ભારત સ્થાયી થયેલું દેખાય. પૃથ્વીના નકશાની અંદર, પૃથ્વીના ગોળાની અંદર ઉત્તર પૂર્વમાં ભારત દેશ આવેલો છે. સ્પષ્ટ ખબર પડી. ભારતના અક્ષાંશ અને રેખાંશની વાત કરીએ તો ભારતના અક્ષાંશ અને રેખાંશ પૃથ્વી સપાટી ઉપર કોઈ જગ્યાએ વાસ્તવિક રીતે અક્ષાંશ કે રેખાંશ નથી, પણ કોઈ બે સ્થળ વચ્ચેનું અંતર અને એની ચોકસાઈ માટે ઊભા છે એને રેખાંશ અને આડી દોરેલી કાલ્પનિક રેખાઓને આપણે રેખાંશ તરીકે ઓળખીએ છીએ. ઊભી કાલ્પનિક રેખા કે આડી કાલ્પનિક રેખા હોય એને આપણે અક્ષાંશ અને રેખાંશ તરીકે ઓળખીએ. પૃથ્વી સપાટી પર નથી, પણ બે સ્થળોનું વાસ્તવિક અંતર ઝડપથી સરળતાથી મળી જાય એટલા માટે અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં આવ્યા છે. તો આવા જ અક્ષાંશની સંખ્યા ,180 અને રેખાંશની સંખ્યા 360. કારણ અક્ષાંશ પૂર્ણગોળ છે અને રેખાંશ અર્ધગોળ છે, એટલે રેખાંશની સંખ્યા 360 અને અક્ષાંશ 180. હવે જોઈએ ભારતનું સ્થાન. ભારતના સ્થાનની વાત કરીએ તો પૃથ્વીના ગોળાની અંદર ભારતનું સ્થાન છે એ એશિયા ખંડની અંદર આવેલું છે.
8 અંશ 4 મિનિટથી 37 અંશ 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. ઉત્તર અક્ષાંશની અંદર 8 અંશ વાત કરતા આપણે ઉત્તર અક્ષાંશની. ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો ઉત્તર અક્ષાંશની વાત કરીએ તો 0 અક્ષાંશથી શરૂ કરી ઉત્તર તરફ એટલે કે 8 અંશ 4 મિનિટથી 37 અંશ 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. આ ઉત્તર અક્ષાંશની વાત થઈ. જ્યારે રેખાંશની વાત કરીએ તો 68 અંશ 7 મિનિટથી 68 અંશ 7 મિનિટથી 68 અંશ એટલે આ 60 અંશની રેખા છે એની આગળ જાવ એટલે 68 અંશ 67 અંશ 25 મિનિટ 100ની આગળ 97 આવશે તો 97 અંશ 25 મિનિટ પૂર્વ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. ભારતની મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે જેનું નામ છે કર્કવૃત્ત, જે ભારતના જે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણકટિબંધ અને શીતકટિબંધ જે 3 પૃથ્વીના ભાગો આવેલા છે જેમાંનું ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણકટિબંધની એમ વિભાજન કરતું વૃત્ત એટલે 23 અંશ 30 મિનિટ. તો આ 20ની ઉપરથી 23 અંશ 30 મિનિટ છે એ 23 અંશ 30 મિનિટ અહીંથી પસાર થાય છે. આ 23 અંશ 30 મિનિટ અહીં પસાર થાય છે જેને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. આ કર્કવૃત્ત ભારતને 2 ભાગોમાં વિભાજિત કરી ઉત્તર તરફનો ભારતનો જે ભાગ છે એ ભાગ સમશીતોષ્ણકટિબંધ અને દક્ષિણ તરફનો જે ભાગ છે એ દક્ષિણનો દ્વીપકલ્પીય ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. આમ ઉત્તરનો જે ભાગ છે એ સમશીતોષ્ણકટિબંધમાં આવેલો છે, દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. ભારતની અક્ષાંશ અને રેખાંશીય જે વ્યાપ છે એ 30 અંશનો છે એટલે કે લગભગ સરખો છે. ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ 30 અક્ષાંશ વચ્ચે આવેલો છે. તો ભારતની ઉત્તર અને દક્ષિણની લંબાઈ ભારતની ઉત્તરે આવેલા કાશ્મીરથી દક્ષિણે આવેલા કન્યાકુમારી સુધીનું અંતર 3214 કિલોમીટર છે. જ્યારે પૂર્વમાં આવેલા અરુણાચલ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે આવેલા ગુજરાત સુધીનું અંતર 2933 કિલોમીટરનું છે. આમ ભારતના અંદર ઘણો તફાવત છે. પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણની અંદર તફાવત જોવા મળે છે. ભારતના આપણે જોયું ભારત દેશના અક્ષાંશ અને રેખાંશની વાત કરી, લંબાઈની વાત કરી, પહોળાઈની વાત કરી. તો એ જ રીતે ભારતની મધ્યમાંથી જે પસાર થતું વૃત્ત છે કર્કવૃત્તની વાત કરી તો ભારતની અંદરથી જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધમાં આવેલું છે જેની અંદર ભારતની પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સરેરાશ 2 કલાકનો તફાવત એટલે કે સ્થાનિક સમય નક્કી કરવા માટે ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો 82 અંશ 30 મિનિટ પૂર્વ રેખાંશ પરથી. તો આ ભારતનો પ્રમાણ સમય 82 અંશ 30 મિનિટ પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. 5 રાજ્યોમાંથી પસાર થાય છે. 5 રાજ્યોમાંથી પસાર થાય છે. વાત કરીએ તો કયા કયા 5 રાજ્યો?
જેની અંદર જોઈએ તો કયા 5 રાજ્યોની વાત કરીશું કે કયા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. એક તો કે ઉત્તર પ્રદેશ, બીજો છે મધ્યપ્રદેશ, ત્રીજું છત્તીસગઢ, ચોથું ઓડિશા અને આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યોમાંથી છે એ ભારતનો જે સ્થાનિક સમય છે, ભારતનો પ્રમાણ સમય છે એ પસાર થાય છે. પ્રમાણ સમય નક્કી કરવાનું મુખ્ય કારણ કે ભારત દેશ છે એ એક જ પ્રદેશ, આખો દેશ આપણો છે તો દરેક જગ્યાએ એક સરખો સમય હોવો જોઈએ, પણ પૃથ્વી ગોળ છે અને ફરે છે, એટલા માટે સૂર્યની ફરતે જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરે છે અને પોતાની ધરી ઉપર ફરે છે, ત્યારે પૂર્વમાં અરુણાચલમાંથી જ્યારે સૂર્યોદય થાય છે એ સમયે ગુજરાતની અંદર હજુ રાત બાકી હોય, એટલે આજે બાકી રહેલી છે એ સમય ઝડપથી કઈ રીતે સરખો કરી શકાય કે ભાઈ 2 કલાક હજુ તો સૂર્યોદય ગુજરાતમાં નથી થયું, અરુણાચલ પ્રદેશની અંદર સૂર્યોદય થઈ ગયું છે, હજુ 2 કલાક ગુજરાતમાં રાત બાકી છે. તો એ સમયને સરખો સમાન કરવા માટે આપણે ઝડપથી સરખો અને સરળ ન્યાય મળે દરેક લોકોને કે ભાઈ સૂર્યોદય 6 વાગે થાય છે, એટલા માટે ભારતની મધ્યમાંથી એક રેખાને પસંદ કરવામાં આવી અને એની ઉપરથી ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો. તો આ ભારતનો પ્રમાણ સમય 82°30 પૂર્વ રેખાંશ પરથી પસંદ કરવામાં આવ્યો છે, જે અલ્હાબાદ અને વારાણસી નજીકથી પસાર થાય છે. આમ 82°30ની જે રેખા છે એ ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય છે. એ ભારતના 5 રાજ્યો અરુણાચલ પ્રદેશની ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. આમાં 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું ક્ષેત્રફળ છે એ ભારતનું ક્ષેત્રફળ કેટલું છે. પહેલા જોયું ભારતનું ભૂપૃષ્ઠ, ભારતનો વિસ્તાર જોયો કે કયા જગ્યાએ ભારતનું સ્થાન આવેલું છે. ત્યાર પછી હવેનો મુદ્દો છે ભારતનું ક્ષેત્રફળ કેટલું છે. ભારતના કુલ વિસ્તારની વાત કરીએ, ક્ષેત્રફળની વાત કરીએ તો ભારતનું જે ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠ ભારતનું સ્થાનના આધારે હવે આપણે ભારતનું ક્ષેત્રફળ જોવાનું છે. તો ભારતનું ક્ષેત્રફળ છે એ ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે. આપણે બુકની અંદર 32.8 આપેલું છે, પણ વાસ્તવિક રીતે 32,87,263. ભારતનું ક્ષેત્રફળ છે 32,87,263 ચોરસ કિલોમીટરનું છે. આ ક્ષેત્રફળ જોઈએ તો વિશ્વનું જે કુલ ક્ષેત્રફળ છે એ વિશ્વના કુલ ક્ષેત્રફળના 2.42% છે. કુલ ક્ષેત્રફળ એટલે 100% ક્ષેત્રફળ, પણ ભારતનું જે ક્ષેત્રફળ છે એ 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે વિશ્વના કુલ ક્ષેત્રફળના 2.42% જ હિસ્સો ધરાવે છે. આમ ભારત કરતાં વિશ્વના 6 મોટા રાષ્ટ્રો છે. વિશ્વના 6 મોટા રાષ્ટ્ર અને 7મા ક્રમાંકે ભારતનું સ્થાન આવે છે. તો વિશ્વના જે 6 મોટા રાષ્ટ્રો છે એ કયા કયા? તો સૌથી મોટું રાષ્ટ્ર હોય તો એ રશિયા, બીજા નંબરે કેનેડા, ત્રીજા નંબરે USA,
ચોથા નંબરે ચીન, 5મા સ્થાને બ્રાઝીલ અને 6ઠ્ઠા સ્થાને ઓસ્ટ્રેલિયા. આમ ભારતનો ક્રમ છે એ 7મો ક્રમ છે. હવે જોઈએ આગળ આપણે તો ભારતનો જે ભૂમિભાગ છે એશિયા ખંડની દક્ષિણ બાજુએ આવેલો છે. આપણા નકશાની અંદર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે એશિયા ખંડ છે. એશિયા ખંડની દક્ષિણ બાજુએ અહીં છે એ અહીં આ ભારત આવેલો છે. એ ભારત છે એ ભારત એશિયા ખંડની દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તર તરફ અહીં જોઈએ તો આ ભારતનો ઉત્તરનો ભાગ છે. તો ઉત્તર તરફ અહીં સેંકડો કિલોમીટર લાંબી એક પર્વત શ્રેણી પથરાયેલી છે. જે હિમાલયની પર્વત શ્રેણી છે એ ઉત્તરે જમ્મુ કાશ્મીરથી શરૂ કરી છેક પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી પથરાયેલી છે. આ પર્વત શ્રેણી છે એ તિબેટ, ચીન સાથે જ્યારે ભારતને આવન જાવન કરવાનું હોય, વાહન વ્યવહારની પરિસ્થિતિ હોય, આવન જવન, તો પર્વતીય ઘાટ, જે કોઈ નીચાણવાળો પર્વત હોય એ બે પર્વતો વચ્ચેની સાંકડી કુહર જગ્યાઓ ત્યાંથી જઈ શકાય છે, જેને ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના દક્ષિણ ભાગની વાત કરીએ તો ભારતનો દક્ષિણ ભાગ છે એ ભારતના દક્ષિણ ભાગમાં આ ભારતનો દક્ષિણતમ છેડો છે. આ ભારતના દક્ષિણ ભાગની અંદર પૂર્વ તરફ બંગાળાની ખાડી, અહીં બંગાળાની ખાડી આવેલી છે અને પશ્ચિમ તરફ અરબ સાગર આવેલો છે. ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે. તો ભારતની દક્ષિણ તરફ હિન્દ મહાસાગર આવેલો છે. ભારતની દક્ષિણ તરફ અહીં વિશાળ હિન્દ મહાસાગર આવેલો છે. આમ ભારતનો જે વિદેશ વ્યાપાર આપણા જે પૂર્વજો છે એ એટલે કે આદિકાળથી જ ભારતનું વિશ્વના દેશો સાથે વિદેશ વ્યાપાર થતો હતો. તો આપણા નકશાની અંદર સુએઝ નહેર અને પન્નામા નહેર આવતા વિશ્વના દેશો સાથે જે વ્યાપાર થતો હતો એ વ્યાપારમાં ઘણી સરળતા થઈ. એટલે કે જે રસ્તાઓ દૂર દૂરના હતા એ રસ્તાઓ વચ્ચેનું અંતર છે, બે સ્થળો વચ્ચેનું અંતરમાં ઘટાડો થયો. કારણ કે આફ્રિકા છે એ આફ્રિકાને ફરતે ચક્કર લગાવીને જે જવું પડતું હતું એ આફ્રિકા ફરતે ચક્કર લગાવવાને બદલે સીધું જ સુએઝ નહેર થતાં યુરોપ અને ભારત વચ્ચેનું જે અંતર હતું એ યુરોપ અને ભારત વચ્ચેનું અંતર 7,000 કિલોમીટરનું ઘટી ગયું છે. આમ ભારત છે એ હિન્દ મહાસાગરની અંદર શીર્ષ સ્થાને, એટલે કે ભારતની જોઈએ તો હિન્દ મહાસાગરની ઉપર મસ્તક સમાન છે, એટલે એને શીર્ષ સ્થાને કીધું છે કે ભારત જેટલો હિન્દ મહાસાગરનો દરિયા કિનારો એક પણ બીજા રાષ્ટ્રને મળેલો નથી. આમ 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે એ 7,000 કિલોમીટરનું ઘટી ગયું. તો દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા યુરોપને સાંકળતા જળમાર્ગો છે એ હિન્દ મહાસાગર થઈને પસાર થાય છે. ઇન્ડોનેશિયાની મલાક્કાની જે સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ સરળતાથી પહોંચી શકાય છે સુએઝ નહેર મારફતે. ત્યાર પછીનો મુદ્દો એટલે ભારતના પડોશી દેશો. ભારતનું સ્થાન જોયું વિશ્વમાં ક્યાં છે, ભારતનું ભૂપૃષ્ઠ જોયું. હવે ભારતના પડોશી દેશો જોવાના છે. ભારતના પડોશી દેશોમાં જોઈએ તો ભારતના પડોશી દેશોમાં ભારતની ઉત્તર પશ્ચિમે ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે
એ ઉત્તર પશ્ચિમ બાજુ આવેલા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉત્તર પશ્ચિમે, ઉત્તર બાજુ એટલે કે ઉત્તર પૂર્વમાં ચીન, ઉત્તર પૂર્વની વાત કરીએ તો ચીન, નેપાળ, ભૂતાન, આ 3 રાષ્ટ્રો છે એ ઉત્તર પશ્ચિમે આવેલા છે. જ્યારે પૂર્વ બાજુ જોઈએ તો પૂર્વ બાજુ મ્યાનમાર અને બાંગ્લાદેશ છે એ પૂર્વ બાજુ આવેલા છે. આ ભારતની જમીન સીમાની વાત કરી. ત્યાર પછી ભારતની જળ સપાટી, જળ સરહદ, ભારતની જળ સીમાની વાત કરીએ તો ભારતના દક્ષિણ ભાગમાં શ્રીલંકા અને માલદીવ ટાપુ આવેલા છે. શ્રીલંકા અને માલદીવ ભારતના દક્ષિણતમ સમુદ્ર એટલે કે જળ સપાટીએ આવેલા છે. આમ ભારત અને શ્રીલંકા વચ્ચે સમુદ્ર કિનારો પાલ્કની સમુદ્રધુની અને મન્નારનો અખાત જે ભારત અને શ્રીલંકાને જોડે છે. તો બંગાળાની ખાડીની અંદર અંદમાન અને નિકોબાર ટાપુ ભારતની પૂર્વમાં, જ્યારે ભારતની પશ્ચિમે અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ આવેલા છે. આવો જ કોઈ કાળક્રમે બનેલા એક બનાવની અંદર એટલે કે ઈસવીસન 2004ની અંદર કોઈ હિન્દ મહાસાગરમાં સુનામી આવી અને આ બંગાળાની ખાડીની અંદર ભયજનક સુનામી એટલે કે વિનાશક મોજા ઉત્પન્ન થતા ઇન્દિરા પોઈન્ટ ભારતનો જે દક્ષિણતમ છેડો અંદમાન નિકોબાર ટાપુમાં આવેલો છે એ જળમગ્ન થઈ ગયું, પાણીમાં ડૂબી ગયું. એ સાથે સાથે અંદમાન નિકોબાર ટાપુના પણ ઘણા દ્વીપો છે એ પાણીમાં જળમગ્ન થઈ ગયા. તો આ હતી ભારત છે એ ભારતના પડોશી દેશોની વાત. ભારતના પડોશી દેશોની સાથે સાથે જ હવે જોઈએ ભારતના રાજ્યોની વાત. ભારતના રાજ્યોની વાત જોઈએ તો ભારતના 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. પણ આજે જે નવા થયેલા સુધારા છે એ સુધારા અંતર્ગત 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશોને દરજ્જો આપવામાં આવેલો છે. ભારતના જે આપણે દર્શાવવાના છે આપણા પુસ્તકના આધારે તો 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, જેમાં સૌથી લાસ્ટમાં એટલે કે 2 જૂન 2014ના રોજ 9 આંધ્રપ્રદેશ રાજ્ય છે એ આંધ્રપ્રદેશમાંથી આપણું જોઈએ તો આપણા નકશામાં આંધ્રપ્રદેશ છે એ આંધ્રપ્રદેશમાંથી જ એક નવું તેલુગુ ભાષી જે પ્રજા છે એને તેલુગુ ભાષી પ્રદેશને તેલંગાણા રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે. ત્યાર પછી ભૂપૃષ્ઠની રચના કઈ રીતે થાય છે એ ભૂપૃષ્ઠની રચનાની આપણે વાત કરવાની છે. ભૂપૃષ્ઠની રચનાની વાત કરીએ તો આપણે જોઈએ કે ભૂપૃષ્ઠની રચના કઈ રીતે થાય છે. સામાન્ય રીતે ભૂપૃષ્ઠની રચના પૃથ્વીના પેટાળની અંદર કિરણોત્સર્ગી જે ગરમી છે એના કારણે થતી હોય છે એવું આપણા ભૂગોળવિદોએ જણાવ્યું છે. પણ વાસ્તવિકતા શું છે એ જોઈએ તો કે ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ છે એ ભૂસંચલનીય પ્રક્રિયા એટલે કે પૃથ્વી સપાટી ઉપરની બાહ્ય હલનચલનની પ્રક્રિયા અને પૃથ્વીના પેટાળની અંદર જે કિરણોત્સર્ગી ગરમી છે એ ગરમીના કારણે પૃથ્વી સપાટી ઉપર જે બાહ્ય ફેરફારો થાય છે એને ભૂપૃષ્ઠીય અથવા તો ભૂસ્તરીય ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. એની વાત કરીએ આપણે તો એની અંદર સર્જનાત્મક અને વિનાશાત્મક અસર જોવા મળે. જોઈએ તો પૃથ્વી સપાટી ઉપર પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એ અર્ધદ્રાવિત એન્થેનોસ્ફિયર છે એની ઉપર તરી રહ્યો છે, સરકી રહ્યો છે. એમ નામ તરતો જેમ પાણીની ઉપર આપણે બરફ મૂકીએ એવી જ રીતે અર્ધદ્રાવિત જે પદાર્થ છે એની ઉપર પૃથ્વીનો આ જે નક્કર પોપડો છે
એ તરી રહ્યો છે. હવે પૃથ્વીના પેટાળની જે કિરણોત્સર્ગી ગરમી છે એ કિરણોત્સર્ગી ગરમીના કારણે પૃથ્વીના પેટાળમાં ગરમી ઉદ્ભવે અને દ્રવિત જે ખડકો છે, પીગળેલા જે ખડકો છે એ સંવહની એટલે કે ગતિ કરે, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ગતિ કરે, જગ્યા શોધે, ત્યારે એ જવાનો જે પ્રયત્ન કરે છે એમાં પૃથ્વી સપાટી ઉપરનો જે પોપડો છે એ કંપારી ધ્રુજારી અનુભવે. આ પોપડો એટલે મૃદાવરણીય પ્લેટો. આવી જ મૃદાવરણીય પ્લેટો છે એ પૃથ્વી સપાટી ઉપર મુખ્ય 7 પ્લેટો આવેલી છે. આ 7 પ્લેટોના નામ આપણે જોઈએ તો 7 પ્લેટોમાં પહેલી પ્લેટ એટલે પેસિફિક પ્લેટ, બીજી પ્લેટ એટલે ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી પ્લેટ એટલે દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી પ્લેટ યુરેશિયન પ્લેટ, પાંચમી પ્લેટ આફ્રિકન પ્લેટ, છઠ્ઠી પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી પ્લેટ એન્ટાર્કટિક પ્લેટ છે. આ પ્લેટો છે એ પૃથ્વીની પર જે નક્કર ખડકોની બનેલી છે એ પ્લેટ પૃથ્વીના પેટાળમાં રહેલા અર્ધદ્રાવિત ખડકો એન્થેનોસ્ફિયર ઉપર તરી રહી છે. આ જે અર્ધદ્રાવિત ખડકો ઉપર તરી રહી છે એ પ્લેટો જો આપણને આપેલી આ જે આકૃતિ છે એ આકૃતિ પ્રમાણે એકબીજાની દૂર જઈ રહી હોય એવી પ્લેટોને, બે પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી હોય તો એવી પ્લેટને આપણે અપસારી પ્લેટ તરીકે ઓળખીએ. એકબીજાથી નજીક આવી રહી હોય જો એવી પ્લેટ હોય તો એને આપણે અભિસારી પ્લેટ કહીએ. અને બાજુમાં જો સરકતી હોય, એકબીજાથી તદ્દન નજીકથી સરકતી જતી હોય, એકબીજાથી વિરુદ્ધ દિશામાં, તો એવી પ્લેટોને આપણે રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખીએ છીએ. હવે આ પ્લેટો છે એકબીજાથી દૂર જઈ રહી છે, એકબીજાથી નજીક આવી રહી છે, એકબીજાની બાજુમાં સરકી રહી છે. આ પ્લેટો દ્વારા પૃથ્વી સપાટી ઉપર અવનવા જે ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ થાય છે. તો કે અભિસારી પ્લેટ છે. આપણે વાત કરીએ પહેલા અભિસારી પ્લેટની. અભિસારી છે, અભિસરણ એટલે એકબીજાથી નજીક આવવું. આમ એકબીજાથી નજીક આવતા કોઈ બે પ્લેટો ટકરાય છે. આ બે પ્લેટો ટકરાતા ગેડીકરણ એટલે કે કોઈ પર્વતનું નિર્માણ થાય. આવો જ એક પર્વત આપણા ભારત દેશની ઉત્તર સરહદે આવેલું છે. જે જગ્યાએ પહેલા વર્ષો પહેલા કોઈ ટેથિસ નામનો મહાસાગર હોય એવું માનવામાં આવતું હતું અને વાસ્તવિક હશે. પણ આજે એ ટેથિસ મહાસાગરે બે પ્લેટો ટકરાતા એ જગ્યાએ હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કરેલું. આ હિમાલય પર્વત શ્રેણીની તદ્દન દક્ષિણ બાજુ એક ઊંડી ખાઈની રચના થયેલી. એ કાળક્રમે હિમાલય પર્વતમાંથી નીકળતી ગંગા યમુના નદીઓ દ્વારા કાંપનું નિક્ષેપણ થવાથી સમતલ મેદાન પ્રદેશનું નિર્માણ થયેલું. આમ કુદરતી અભિસારી પ્લેટ દ્વારા ગેડ પર્વતની રચના થાય, વિશાળ પર્વતોની રચના થાય. એવી જ બીજી પ્લેટ છે. એ બીજી પ્લેટ જોઈએ તો એ પ્લેટ એટલે અપસારી પ્લેટ, એકબીજાથી દૂર જઈ રહી હોય એવી પ્લેટ. જ્યારે અપસારી પ્લેટો હોય એકબીજાથી દૂર જઈ રહી હોય ત્યારે સ્તરભંગની પ્રક્રિયા થાય, એટલે ઊંડી ખાઈઓની રચના થાય. ઊંડી ખાઈઓની અંદર સમુદ્રનું, મહાસાગરોનું કે સરોવરોનું નિર્માણ થતું હોય છે. જ્યારે રૂપાંતરિત પ્લેટો છે બાજુમાંથી સરકતી હોવાથી કોઈ પણ પ્રકારના ભૂમિ સ્વરૂપનું નિર્માણ થતું નથી. ત્યાર પછીનું આપણે જોયું કે અભિસારી પ્લેટો, અપસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ. જ્યારે આપણને ભારતનું જે આ એક હિમાલય પર્વતનું નિર્માણ થયેલું
છે એ હિમાલય પર્વતના નિર્માણની માહિતી આપણા પ્રકરણમાં આપી છે. તો એ જોઈએ કે ભારત છે કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના એક પ્રાચીન વિશાળ જે ભૂમિખંડ હતો એ ભૂમિભાગનો એક ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડ છે એ આજના, તો કે આજે જે કયા કયા રાષ્ટ્રો એની અંદર સમાયેલા હતા, તો કે એની અંદર કયા કયા રાષ્ટ્રો, તો કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે કોઈ આજે ગોંડવાલા લેન્ડથી અલગ પડી, એટલે કે ગોંડવાલા લેન્ડમાંથી એક ટુકડો થઈ અલગ થયો અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી, ઉત્તર તરફ ગતિ કરવા લાગ્યો. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં જે હાલમાં યુરોપ ખંડ આવેલો છે એ યુરેશિયન પ્લેટ હતી, એ યુરેશિયન પ્લેટ સાથે ટકરાયું. હિમાલય પર્વતની નિર્માણની વાત છે. શું થયું, તો કે ગોંડવાલા લેન્ડ નામનો જે વિશાળ ભૂમિખંડ છે એમાંથી કોઈ એક ટુકડો ઉત્તર તરફ સરકવા લાગ્યો અને ઉત્તરે આવેલો યુરેશિયન જે હાલનો યુરોપ ખંડ છે એ યુરેશિયન પ્લેટ સાથે ટકરાયો. લગભગ આ ઘટના 5 કરોડ વર્ષ પહેલા બનેલી હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી ટેથીસ મહાસાગર જે હતો એ ટેથીસ મહાસાગરની જગ્યાએ હાલના હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. આમ હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણ તરફ વિશાળ ઊંડી ખાઈની રચના થઈ. આ વિશાળ ઊંડી ખાઈની રચના થવાથી હવે હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે એ નદીઓએ વિશાળ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં કાંપનું પાણીની સાથે નિક્ષેપણ કર્યું અને આ નિછાણવાળી જે ઊંડી ખાઈ છે એની અંદર નિક્ષેપણથી ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીએ ઉત્તરનો જે ભારતનો ઉત્તર પ્રદેશ છે એ ભારતના ઉત્તર પ્રદેશનો શેખ પ્રદેશ છે એ પ્રદેશની અંદર વિશાળ ઉત્તરાખંડથી શરૂ કરી દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા આ બધા જ પ્રદેશમાં વિશાળ કાંપનું પથરામણ થવાથી ભારતનો ઉત્તરના ભાગના જે મેદાનો છે એ ભારતના ઉત્તરના મેદાનની નિર્માણ પ્રક્રિયામાં ભાગ ભજવેલી. આમ જે ખીણ હતી ત્યાં ભૂગર્ભિક હિલચાલના કારણે પાણી દ્વારા ઉત્તરના મેદાન પ્રદેશની રચના થયેલી છે. અને આજે પણ આ ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો છે, ગંગા, યમુના અને બ્રહ્મપુત્રાના જે મુખ ત્રિકોણ મેદાનો એ એકદમ રસાળ અને ફળદ્રુપ છે. આમ ભૂગર્ભિક હિલચાલથી પૃથ્વી સપાટી ઉપર ઘણા ભૂમય સ્વરૂપોનું નિર્માણ થાય છે. તો આજે આપણે આ પ્રકરણ અહીં સમાપ્ત કરીએ છીએ.